આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજે આપણે દશેરા વિજયાદશમી ના મહત્વ વિશે યથાયોગ્ય કથા વાર્તા સાંભળશું। દર વર્ષે આસો સુદ દશમના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે। તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે। અસત્ય ઉપર સત્યની જીતના રૂપમાં આ તહેવાર મનાવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામે આ દિવસે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો। આ સાથે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ વધ કર્યો હતો। આ કારણે તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે। વિજયાદશમીનો તહેવાર શારદીય નવરાત્રિના સમાપન સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે શુભ સમયે રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે અને લોકો એકબીજાને અભિનંદન આપે છે। આ વર્ષે દશમની તિથિ 2 દિવસ હોવાના કારણે લોકોમાં ભારે મૂંઝવણ પ્રવર્તી રહી છે કે કયા દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે। તો આવો જાણીએ દશેરાની તારીખ, મુહૂર્ત અને મહત્વ। આસો સુદ દશમની તિથિ 12 ઓક્ટોબર 2024 સવારે 10:58 શરૂ થઈ 13 ઓક્ટોબર 2024 સવારે 9:08 સુધી રહેશે અને દશેરા મનાવવાની તારીખ 12 ઓક્ટોબર 2024 છે। હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે દશેરા પર ઘણો ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે। આ વર્ષે દશેરા પર સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે શ્રવણ યોગ પણ બની રહ્યો છે। આ સાથે શ્રવણ નક્ષત્ર 12 ઓક્ટોબરે સવારે 5:25 13 ઓક્ટોબરના રોજ સવારે 4:27 સુધી રહેશે। અને આવો હવે સાંભળીએ દશેરા એટલે કે વિજયાદશમી ની કથા, મહાત્મ્ય અને પ્રસંગ વાર્તા। જય માતાજી। આપ સર્વોને હેતપૂર્વક જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। દશેરાની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? દશેરાના તહેવાર સાથે અસંખ્ય યુગોના અસંખ્ય પ્રકારના આર્ય પુરુષાર્થના વિજયો સંકળાયેલા છે, જેમાં દેવી શક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસ સેનાનો સંહાર થયો અને જગદંબાનો વિજય થયો। વિજયની આવી અનેક કથાઓ છે। રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો। વિજયનો આ ઉત્સવ નવરાત્રિ વિજયાદશમી દશેરા રૂપે ઉજવવા લાગ્યા। દશેરા ઉપર રાવણના પુતળાનું દહન કેમ કરવામાં આવે છે? રામની સેનાએ વિજયાદશમી દશેરા એ રાવણનો સંહાર કરેલો। આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પુતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ। દશેરા પર ફાફડા જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ? રાવણનો રામસેના દ્વારા સંહાર થતાં રાવણના સદ્ગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા જલેબી ખવડાવેલા એવી લોકમાન્યતા છે। વિભીષણ તો રામના પરમ ભક્ત હતા, તેથી જ રામના વિજયને વધાવવા એમણે ફાફડા જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યા, આનંદ પ્રમોદ કર્યો। દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે? દશેરા એટલે વિજયાદશમી। વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત, શુભ સમય દિવસ ગણાય છે। એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો, ગાડી, કાર, ટ્રેક્ટર, રિક્ષા વગેરે ખરીદાય છે। વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ, ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે।
એટલે જ આ દિવસે રથઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે. દશેરાના દિવસે વાહનો અને શસ્ત્રોની પૂજા શા માટે કરાય છે? દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ. આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલાક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે એવી પરંપરા હતી. આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે. મરાઠાઓ અને રાજપૂતો વાહનો, શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા અને શસ્ત્ર સજ્જ કરી હાથી ઘોડાની સવારી નીકળતી તેમજ ઘોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજયાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે. જય માતાજી, જય શ્રી રામ.